નવરાત્રી ગરબા આયોજન દરમિયાન સુરતના ડુમસ પોલીસે એક કેસ ઉકેલ્યો છે. પાસ વગર ગરબા મેદાનમાં જબરજસ્તીથી પ્રવેશવાનો પ્રયાસ કરનાર એક યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપી પર અધિકારીઓ અને નેતાઓ સાથે લીધેલા ફોટા બતાવી રોપ જમાવવાનો પણ આરોપ છે. પકડાયેલા યુવક 2 દિવસથી શહેરના એક ગરબા મેદાનમાં પાસ વગર પ્રવેશવાના પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો ત્યારે તેણે અધિકારીઓ અને રાજનેતાઓ સાથેના જૂના ફોટા બતાવી ધમકી આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેના વર્તન પરથી શંકા જતા મેદાનમાં સુરક્ષા અધિકારીઓએ પોલીસને માહિતી આપી પોલીસે તરત જ કાર્યવાહી કરીને યુવકની ધરપકડ કરી હતી. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ યુવક પર 2 દિવસથી પોલીસ નજર રાખી રહી હતી અને અંતે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું છે. ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ. કોઈ ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં.